ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માસાપુરા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું પિંડોરિયા। જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજ તાલુકાના ભારાપર ગામે જૂની મસ્જિદની જગ્યાએ નવી મસ્જિદના નિર્માણના કામનો મુસ્લિમ નૂતન વર્ષથી પ્રારંભ। ખાતમુહૂર્ત માટે મૌલાના મૌલવી અને મુસ્લિમ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ભારાપર ગામે જનત મસ્જિદની સંગે બુનિયાદ પાયાવિધિનો કાર્યક્રમ યોજાયો હતો। બુનિયાદ વિધિ પીર કિલ્બા મુફ્તીએ કચ્છી હાજી અહમદ શાહ બાવાના ફરઝહ સૈયદ અનવર શાહ બાવા કિલ્લાબા વરદ હસ્તે કરાઈ હતી। આ પ્રસંગે અનવર શાહ બાવાએ ઉપસ્થિતોને સંબોધન કરતા જણાવેલ કે મસ્જિદ એ જન્નતનો દરવાજો છે અને યોગાનુયોગ આ મસ્જિદનું નામ જન્નત મસ્જિદ છે। જૂની મસ્જિદ ગામની વચ્ચોવચ હોવાથી આસપાસના ગામોમાં મુલાકાતી ભાઈઓ તેમજ ગામના લોકોનો આ મસ્જિદમાં ખૂબ ઘસારો રહેતો હતો, જેનાથી મસ્જિદને પહોળી કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થયેલ। ગામ લોકોએ આ બાબતે મસ્જિદની આસપાસ આવેલ જમીનના માલિક એવા વર્ષો જૂના અને અગાઉ પણ ભલાઈઓના કામો માટે જાણીતા શેઠ ઝાફરભાઈ રહેમતુલ્લા ટ્રસ્ટને વિનંતી કરતા આ ટ્રસ્ટના સંબંધિતોએ માંગણી મુજબની જમીન મસ્જિદના ઉપયોગ માટે વકફ રાખી આપેલ। બાંધકામના એસ્ટિમેટ અને ડિઝાઇન મુજબ 5335 સ્ક્વેર ફૂટનું બાંધકામ થનાર છે અને એ માટે લગભગ 51 લાખ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે। આ માટે સમસ્ત ગ્રામજનો દ્વારા લગભગ 60% થી વધુ ફાળો એકત્ર થઈ ગયેલ છે। મસ્જિદ જૂની હતી તે શહીદ કરી ધ્વંસ કરી અને ફરીથી જેનું નવું સમારકામ અત્યારે ચાલુ કરીએ, જેનું સંગે બુનિયાદ પાયાવિધિ એ આજે ભારાપર મધ્યે રાખેલ છે, જેમાં મુફ્તી કચ્છ હાજી અહમદ શાહ બાવાના ફરજંદે બાવા અનવર શાહ બુનિયાદની ઈંટ રાખવા માટે આવેલ છે અને 5335 ફૂટ અંદાજિત જનત મસ્જિદનું બાંધકામ છે, જેનું અંદાજિત ખર્ચ રૂપિયા 51 લાખ થવા જાય છે, જે ગામમાંથી 60% ફંડ લોકફાળાથી ભેગું કરેલ છે અને બાકીનું ફંડ બહાર ગામથી કરવા માટે અમે બહાર જઈશું, જેના માટે સાથ સહકાર આપવા નમ્ર विनती। पूरी सुन्नी मुस्लिम जमात के मुझे तरफ से बहु मुबारकबादी पेश करी। एकड़ी तो मुबारकबादी है भले पहला मस्जिद होई पर हाणे जूनी पुरानी हुई जर्जरित हुई, अलहमदुलिल्लाह हाणे जितनी जरूरत पई इन प्रमाणे मणे जमात वारा मिली करे आपस में खब्बे में खब्बो मिलाए अने इन अल्लाह जे घर के बनायो था। मस्जिद जो को बनायो था इन मस्जिद जी पड़ा के मुबारकबादी है। बियो त अज जो कोई डी पसंद किया पांजे मजहब जे उसूल जे मुताबिक अज पांजो इस्लामी पहले महीने जी पहली तारीख है। मुहर्रम जी महीनो जो को आई पहलो महीनो है, 6लो 12मो महीनो ज़िलहिज्जा जो अने अज कुदरती पहली तारीख है अने तारीख में यौमुल जुमा है अने यौमुल जुमा एले असाला करे इस्लाम ईद दिने एकड़ी इन ईद जी खुशी मुहर्रम में एकड़ी थोड़ी गलत फहमी हले ते पर समझा दिया जो मुहर्रम जे महीने जे में जारा कोई पण खुशी जी गाल कहणो या मनाइणो को कम कहणो हिनी 2 ॾींहं जी में जारी मजहब में रोक टोक ना है, समझी गए मजहब में रोक टोक ना है। हाँ, हजरत इमाम अली मकाम रज़ी अल्लाह तआला अन्हु जी जोको पण करुण दास्तान है वो असां जे दिलें के गमगीन करे थी, पर मजहब जे कानून जे हिसाबे हिन अशरे में पण कोई पण खे खासो नेक कम करियो त थी सके तो। हिन लिहाज से अज जो डी जुमे जो डी है, ईद जो डी है, मुहर्रम जी पहली तारीख है अने आई मस्जिद जो पायो वजो था त आके लखों मुबारकबादी। परम पूज्य धर्म धुरंधर जगत गुरु संत पद आचार्य श्री नानकदास जी महाराज ना दशाब्दी महोत्सव निमित्ते श्री अखिल भारतीय संत समिति नु राष्ट्रीय महाअधिवेशन विराट सम्मेलन नु आयोजन तारीख 17, 18, 19 नवेम्बर 2012 ना रोज करवामां आव्युं छे। शुभ स्थल श्री निष्कलंकी धाम पीराणा पीठ अमदावाद। सौजन्य अखिल भारतीय कच्छ कड़वा पाटीदार सनातन संत पथ युवक मंडल कच्छ जोन। હવે તમારા સપનાને સાકાર કરવા માટે મુકદ્દર ડેવલપર્સ લાવ્યું છે શ્રીકાર સિટી। આ કચ્છની ધીંગી ધરામાં પોતાનો જમીનનો એક ટુકડો હોય એવી અભિલાષા રાખવી એ ખોટું નથી। શ્રીકાર સિટીમાં અમે આપને આપી રહ્યા છીએ ફક્ત 81,000 માં 80 ચોરસ વારનો પ્લોટ, मतलब के 112 प्रति चौरस फूट मात्र 1350 ना सरल 60 हफ्ते थी मेळवो 80 चौरस वार नो प्लॉट। भुज थी मांडवी रोड पर आवेल नवजीवन नेचर क्योर नी तद्दन नजीक।
તમારા રોકાણનું પૂરેપૂરું વળતર એ જ અમારું લક્ષ્ય છે. આ યોજના ફક્ત 3000 સભ્યો અને 60 માસ પૂરતી જ મર્યાદિત છે. મુકદ્દર ડેવલપર્સ આપને આપે છે એક ખાસ ઓફર. એક સાથે બધા હપ્તા ભરનારને 6000 નો સ્પેશિયલ ડિસ્કાઉન્ટ અને પસંદગીનો પ્લોટ તેમજ દર મહિને તમે જીતી શકો છો 2 મુખ્ય ભેટ તથા 80 આશ્વાસન ભેટ તો ખરી જ. મુખ્ય ભેટમાં તમે જીતી શકો છો મારુતિ 800, સોનાનો સેટ તથા અન્ય ભેટ મેળવવાની અમૂલ્ય તક. તો આજે જ અમારો સંપર્ક કરો. મુકદ્દર ઇન્ફ્રા પ્રોજેક્ટ 214 સેકન્ડ ફ્લોર, શાંતિ ચેમ્બર, સ્ટેશન રોડ, ભુજ. કોન્ટેક્ટ નંબર 9228013616. વેબસાઇટ www.mukaddar.co.in. ઈમેલ info@mukaddar.co.in. હરીશભાઈ ગોર. કોન્ટેક્ટ નંબર 9825637184. માંડવી મોબાઈલ નંબર 9774499668. મુન્દ્રા અસલમ જામ મોબાઈલ નંબર 9875759680. ગાંધીધામ હિતેશ ઠક્કર 9825512116. અહેમદાબાદ સમીર ત્રિવેદી મોબાઈલ નંબર 9242454297. ચોપડા પૂજનનું મહત્વ આદિકાળથી રહેલું છે. આજના કોમ્પ્યુટર યુગમાં પણ ચોપડા પૂજન મહત્વ એટલું જ છે. દિવાળીના દિવસે ભુજના સ્વામિનારાયણ મંદિર ખાતે ચોપડા પૂજન કરાયું. જૂના વર્ષના ચોપડા પૂરા થયા અને નવા વર્ષના ચોપડા શરૂ થશે એટલે ભગવાનની સાનિધ્યમાં રહીને ચોપડા એટલા માટે પૂજવામાં આવે છે કે એવી ભાવના હોય છે ભક્તોની કે અમારા જીવનની અંદર પણ નાની મોટી કંઈ ગડબડી હોય તો અમે ક્ષમા ચાહીએ છીએ અને નવા વર્ષમાં અમે નવી રીતે અમારા જીવનના ચોપડા ક્લિયર રાખી શકીએ એવી ભગવાનની આગળ સૌ કોઈ પ્રાર્થના કરતા હોય છે. અને લક્ષ્મીજીનો વધારો થાય જીવનમાં એ સૌને કોઈ ઈચ્છા હોય છે એટલે ચોપડા ક્લિયર હોય તો લક્ષ્મીજી ક્લિયર આવતી હોય છે ઘરમાં એવી શુભ ભાવનાથી ચોપડા પૂજન કરતા હોય છે. અને આજે ચોપડા પૂજન મહંત સ્વામીની સાનિધ્યમાં ભુજ મંદિર તરફથી આખા શહેરના ભક્તો આવીને ચોપડા પૂજન અત્યારે શરૂ કર્યું હતું અને સમાપ્ત થયું છે અત્યારે. અને બહુ જ સારી ભાવનાથી એ ચોપડા પૂજન વેદોક્ત મંત્રોથી પૂર્ણ કરવામાં આવ્યું છે. લગભગ બધા જ વેપારીઓ અહીં જ પૂજન કરવામાં આવે છે. મોટાભાગના શહેરના સેંકડોની સંખ્યામાં પૂજન કરવા માટે આવ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ કારતક સુદ છઠના દિવસે તારીખ 19/11/2012 પવિત્ર દિવસે સવારે 7 અને સાંજે 4 વાગ્યે હમીસર તળાવ મધ્યે છઠ પૂજાનું આયોજન કરેલ છે. જેમાં કચ્છની તમામ ધર્મપ્રેમી જનતાને વ્રતમાં ઉપસ્થિત રહેવા સમિતિ દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ. નિમંત્રક છઠ પૂજા સમિતિ નવલ કિશોર સિંઘ. કમ્પ્યુટર તેમજ લેપટોપ ખરીદવા માટેનું સૌથી ઉત્તમ સ્થળ એટલે કે ક્લિક કોમ્પ્યુટર હોલસેલ શોરૂમ, કચ્છનું એકમાત્ર મલ્ટી બ્રાન્ડ શોરૂમ. કમ્પ્યુટર, ડેસ્કટોપ, પ્રિન્ટર્સ, લેપટોપ, બ્રાન્ડેડ હોમ થિયેટર્સ, સીસીટીવી કેમેરાની વિશાળ રેન્જ હવે એક જ શોરૂમમાં હોલસેલ ભાવે ઉપલબ્ધ. અમારે ત્યાંથી લેનોવો, ડેલ, એચપી, એસર, એપલ, સોની વાઈઓ જેવી અનેક સ્ટાન્ડર્ડ બ્રાન્ડની પ્રોડક્ટ એક જ છત નીચે હોલસેલ ભાવે મેળવવા આજે જ મુલાકાત લેવો. અમારું સરનામું નોંધી લેજો. ક્લિક કોમ્પ્યુટર હોલસેલ શોરૂમ, ઉપલીપાડ રોડ, હાટકેશ્વર મંદિર પાસે, આસ્થા સ્ટડી સેન્ટરની બાજુમાં, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર કૌશિકભાઈ ગોસ્વામી 9426494748 and 9426142824. ઈમેલ એડ્રેસ clickcomputers@ymail.com. ખાવડા પાસેના ધોરડો રોડ પર પૂરપાટ જતી બાઇક વચ્ચે ભેંસ આવતા અકસ્માત સર્જાયો. જેમાં 14 વર્ષીય બાળક સાથે બાઇક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી. ઈજાગ્રસ્તોને ભુજની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા. એટલે મોટરસાયકલ અમે ધોરડાથી આવતા હતા, બધુંમાં ધોરડા જતા હતા. 2 કિલોમીટર ગયા ત્યાં જે મોટરસાયકલ સ્પીડમાંથી ભેંસ આવી ગઈ હતી એને બ્રેક કરી દે, પાછળથી ઉડી ગઈ, છોકરો લગી ગયો. એને છોકરાનું કમાલ ઉસ્માન, ઉંમર 14 વર્ષ. એને જરાક હાથમાં લાગ્યો છે, જરાક માથામાં લાગ્યો છે, હાથ છોલાડા છે. બારા ઇમામ ટ્રસ્ટ
દર વર્ષની જેમ આ વર્ષે પણ મહોરમ તહેવાર અંગ્રેજી તારીખ 13/11/2012 થી તારીખ 25/11/2012 સુધી ઉજવવામાં આવશે. તારીખ 15/11/2012 થી તારીખ 24/11/2012 10 દિવસ ઈશા નમાઝ બાદ રાત્રે 9 થી 11 વાગ્યા સુધી મજલિસ રાખવામાં આવશે. તકરીર મૌલાના ઇબ્રાહિમ અશરફ પેશ ઇમામ કુંભાર મસ્જિદ ભુજ ફરમાવશે. 24/11/2012 ના રોજ મજલિસ બાદ સરઘસ કાઢવામાં આવશે. 25/11/2012 ના રોજ તાજિયા ઠંડા થવાના દિવસે માતમમાં બપોરે 3 કલાકે માતમમાંથી સરઘસ રવાનગી થશે. સ્થળ બારા ઇમામ ડેલો, બારા ઇમામ ચોક, કુંભાર કેમ્પ મસ્જિદ સામે, કેમ્પ એરિયા ભુજ કચ્છ. સર્વે હિન્દુ મુસ્લિમ ભાઈઓને શરીક થવા તહે દિલથી દાવત આપવામાં આવે છે. રાજલક્ષ્મી ફર્નિચર એટલે વિશ્વાસ અને ક્વોલિટીનું બીજું નામ. ભુજના પોસ્ટ વિસ્તારમાં અતિ આધુનિક ફર્નિચરની વિશાળ રેન્જ એક જ છતની છે. અમારે ત્યાંથી ઇમ્પોર્ટેડ વુડન ઓફિસ ફર્નિચરમાં વિવિધ ક્લાસની ચોઇસ મળી રહેશે. સોફા સેટમાં વિશાળ રેન્જ મેટ્રો સિટીમાં મળે તેવી અલભ્ય રેન્જ આપના માટે હવે ભુજમાં જ લાવ્યું છે રાજલક્ષ્મી ફર્નિચર. સ્ટીલ કબાટમાં અવનવી રેન્જ, ડાઇનિંગ ટેબલ, ડ્રેસિંગ ટેબલ, સેટી પલંગની અવનવી અને અતિ આધુનિક રેન્જ. આપના શોરૂમનું સરનામું રાજલક્ષ્મી ફર્નિચર, અનંગ રિંગ રોડ, ભુજ. હર્ષદ દોશી 9825906250. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. અમિતાભ બચ્ચને બોલેલી ઉક્તિ સાર્થક થઈ રહી હોય તેમ કચ્છમાં પ્રવાસીઓનું ઘોડાપૂર જામ્યું. કચ્છના વિવિધ સ્થળોએ પ્રવાસીઓ મુલાકાત લીધી. છેલ્લા થોડાક વર્ષોથી કચ્છનો પ્રવાસન ક્ષેત્રે ખૂબ જ વિકાસ થયો છે. કચ્છમાં ગુજરાત અને ગુજરાત બહારના પ્રવાસીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. સાથે સાથે વિદેશી સહેલાણીઓ પણ મોટી સંખ્યામાં કચ્છની મુલાકાત લે છે. કચ્છમાં હાજીપીર, માતાના મઢ, નારાયણ સરોવર, કોટેશ્વર, ધોરડો, ખાવડા, ધોરાવેડા, ભુજના જોવાલાયક સ્થળોની મુલાકાતો પ્રવાસીઓને પ્રવાસ શરૂ થયો છે. ભુજની ઐતિહાસિક ધરોહર એવા આઈના મહેલમાં સહેલાણીઓ ઉમટ્યા. એક જ દિવસમાં હજારોની સંખ્યામાં પ્રવાસીઓએ આઈના મહેલની મુલાકાત લીધી હતી. હું આવું છું અંકલેશ્વરથી અને મારું નામ અજીત ગોસ્વામી છે. એટલે અહીંયા અમે ભુજને બધે જઈને આવેલા છીએ. અત્યારે અમે ભુજમાં આવેલા છે. ત્યાં અમે કચ્છમાં આશાપુરીનો મઠ જોયેલો છે, નારાયણ સરોવર જોવા ગયેલા, ત્યાર પછી અમે અહીંયા આવેલા છે. કચ્છમાં બહુ સારું લાગ્યું જોવા માટે અને અત્યારે અમે ભુજમાં અહીંયા બધે જોયેલું છે તે બી સારું છે અમને છે. ત્યાર પછી હવે અમારું હિલ ગાર્ડન ને બધું ત્યાં જોવા જવું છે અત્યારે, અને ત્યાર પછી અમારું અંજાર જોવા જવાનું છે. એટલે અત્યારે કાલે ભુજમાં જ રોકેલા છે અમે. મારું નામ ગોસ્વામી રાકેશભાઈ છે. હું આણંદથી આવું છું. હું અત્યારે હાલ જામનગર રહું છું અને અહીંયા ફરવા માટે આવ્યો છું. કચ્છ બહુ સારી જગ્યા છે. નળ સરોવર, પછી માંડવી, પછી આ કચ્છ ભુજમાં બધા લક્ષ્મી વિલાસ, આઈના મહેલ બધું જ જોયું. અહીંયા જે પણ જોવાલાયક સ્થળો હતા મોટાભાગના જોયા છે. સારા છે, બધું ફરવા જેવું છે અને એક ઇન્સ્પિરેશન આપે એવું છે. હું મોરબીથી આવ્યો છું અને કચ્છની અંદર પહેલી જ વખત ફરવા માટે આવ્યો છું. તો કચ્છ બહુ સારું, બહુ સરસ છે, એકદમ ફરવાલાયક સ્થળ છે. અને હરેક હજી તો ભુજ જોયું છે, ભુજની આગળ પણ જેટલી જગ્યા ગયો તે બહુ સરસ છે. સ્વામિનારાયણના મંદિર જોયા, તે પછી દરિયા અમે કેવું દરિયાકાંઠો, માંડવીનો દરિયાકાંઠો જોયો, બહુ સરસ છે. એમ જે કોઈ આવવા માંગતા હોય તો બહુ સરસ અને ફરવા આવી શકો છો. એમ રાધેશ્યામ સ્ટીલ ફર્નિચર. સ્ટીલના ફર્નિચરમાં અવનવી વેરાયટી, લેટેસ્ટ ડિઝાઇન અને મજબૂત અને ટકાઉ કામ એટલે રાધેશ્યામ સ્ટીલ ફર્નિચર. સ્ટીલ ફર્નિચરમાં 304 હાઈ ગ્રેડ મટીરિયલ્સ તથા 316 સ્ટેનલેસ સ્ટીલ વાપરવામાં આવે છે. આપના ઘર, બંગલા અને શોરૂમ માટે કોઈ પણ પ્રકારનું અને કોઈ પણ ડિઝાઇન બનાવવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે રાધેશ્યામ સ્ટીલ ફર્નિચર. સ્ટીલ રેલિંગ તથા સ્ટીલ કંઠોળામાં પણ 304 તથા 316 હાઈ ગ્રેડ સ્ટેનલેસ સ્ટીલ વાપરવામાં આવે છે. રાધેશ્યામ સ્ટીલ ફર્નિચર એટલે વિશ્વાસ તેમજ ગેરંટી અને વોરંટીનું બીજું નામ. અમારું સરનામું નોંધી લેશો. રાધેશ્યામ સ્ટીલ ફર્નિચર, નખત્રાણા હાઈવે, સુપર મેઇન રોડ, ભુજ કચ્છ. શૈલેષભાઈ પટેલ 9825619766. ઓફિસ નંબર 02832283777. Selection 1. Our slogan is we give your kids the best because we care. નાના ભૂલકાઓની જરૂરિયાતની તમામ વસ્તુઓ
એક જ જગ્યાએ. એમ્પલ કટ, બેબી ક્રેડલ, બેબી સુથર, બાબા સૂટ, બેબી ફ્રોક, બેબી ટોવેલ, બેબી ઓઇલ, બેબી ક્રીમ, બેબી શેમ્પુ, બોટલ કવર, બેબી પિલો, બાથ સ્પંચ, બેબી પેન્ટીઝ, બ્રેસ્ટ પંપ, કોટન બોલ્સ, ડાયપર્સ, એવર ડ્રાય નેપીસ, ઇયરબડ, ફીડિંગ કપ, ફેસ નેપકિન, ફીડિંગ બોટલ, ગોળિયું, કાંગારૂ બેગ, લંગોટ, મ્યુઝિક ટોયસ, મેડિસિન સ્પૂન, નેપી ક્લોથ, નેપી પિન, નાઇટ સૂટ, નેલ ક્લિપર, નર્સિંગ પેડ, ઓરલ બ્રશ, પ્લાસ્ટિક નિકર, પ્લાસ્ટિક સીટ, પાવડર પફ બોક્સ, સીલ્ડ નિપલ, સ્લીપિંગ બેગ, સોફ્ટ ટોયસ, વુલન બ્લેન્કેટ, વુલન સૂટ, નાના ભૂલકાઓની તમામ ચીજ વસ્તુઓ એક જ જગ્યાએ એટલે કે સિલેક્શન 1, સ્પેશિયલિસ્ટ ઇન ન્યૂ બોર્ન કિડ્સ, ચિલ્ડ્રન વેર, ગર્લ્સ વેર, થોબ શેરી, રિંગ રોડ, વાણિયાવાડ, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ 02832 252261. ચૂંટણી 17મી ડિસેમ્બર બીજા ભાગમાં આપણે કચ્છમાં વિધાનસભા 2012ની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે ખાસ કરીને ઉમેદવારો કોણ આવશે એ બધી જ ગડમથલ વચ્ચે લોકો તહેવારમાંથી બહાર આવીને ચૂંટણીના માહોલમાં જઈ રહ્યા છે. ત્યારે સાંગી દાદા દાદી પાર્કમાં આપણે વડીલો સાથે આ અંગે મુક્ત મને ચર્ચા કરશું. ખાસ કરીને એમના શું પ્રતિભાવો છે, એમના વખતમાં કઈ રીતે ચૂંટણી યોજાતી હતી, આ વખતે કઈ રીતે ચૂંટણી યોજાશે અને એમની દ્રષ્ટિએ ઉમેદવાર કેવો હોવો જોઈએ, આ દેશનું સંચાલન કરનાર ઉમેદવાર કેટલો સક્ષમ હોવો જોઈએ. ખાસ કરીને આચારસંહિતાનું શસ્ત્ર એક ધારદાર બનાવવામાં આવ્યું છે, પરંતુ શસ્ત્ર શું બુઠ્ઠું થઈ રહ્યું છે? તો આ બધા જ સવાલો અત્યારે આપણે સપાટી ઉપર આવ્યા છે. ત્યારે મળશું આપણે વડીલોને, ખાસ કરીને એમના શું પ્રતિભાવો છે. પ્રવીણસિંહ પીજે જાડેજા. પ્રવીણસિંહ બાપુ, ખાસ કરીને તમારા વખતની વાત કરીએ તો કઈ રીતે ચૂંટણી યોજાતી હતી, તમારી અત્યારે એજ કેટલી છે? મારી એજ અટાણે 67 વર્ષ છે અને ત્યારે ચૂંટણી શાંતિથી યોજાતી અને સારા માણસો ચૂંટાતા. અટાણે પણ પ્રજાની ફરજ છે કે ચૂંટણીમાં જે સારો માણસ હોય તેને જ ચૂંટે તો એ દેશનો ભલો કરી શકે. વાત કરી આચારસંહિતા છે, કારણ કે મતદારોને પ્રલોભન આપવાની જે વાતો થાય છે, પૈસા આપવાની વાતો થાય છે, પોસ્ટરો આ તે, તો આચારસંહિતાનું શસ્ત્ર તમારી દ્રષ્ટિએ અત્યારે ધારદાર છે કે બુઠ્ઠું થઈ જાય છે? આચારસંહિતાનો શસ્ત્ર બુઠ્ઠો છે, બિલકુલ એને કોઈ કાયદો લાગુ નથી પડતો, પછી એન ટાઈમમાં કોઈને કાંઈ થતું જ નથી. આ એક સત્ય હકીકત છે. તો ખાસ કરીને મતદારોને શું અપીલ કરો છો, કેવા ઉમેદવારને પસંદ કરવો જોઈએ કે જે આપણે સાચી દિશા આપી શકે? હા, એવા મતદારને પસંદ કરવો જોઈએ કે જે સારો માણસ હોય, પ્રજાનો ભલો કરે અને દરેક વર્ગને સાથે લઈને ચાલે. તો આ પ્રવીણસિંહ બાપુના એક મંતવ્ય હતા કે દરેક વર્ગને આતે ખાસ કરીને તમે જોઈ શકો છો કે જ્ઞાતિવાદ ક્યાંક ને ક્યાંક પ્રવેશી જાય છે, ક્યાંક હિન્દુ છે, ક્યાંક મુસ્લિમ છે, પરંતુ જ્ઞાતિવાદ ન હોવી જોઈએ. વ્યક્તિ સારો હોવો જોઈએ અને સારા વ્યક્તિને મતદારોને ચૂંટવો જોઈએ. તો મળીએ બીજા એક અન્ય વડીલોને. શું નામ તમારું? લક્ષ્મીકાંતભાઈ ગજ્જર. ગજ્જર સાહેબ, ખાસ કરીને તમારા વખતના સંસ્મરણો, ખાસ કરીને કઈ રીતે તમે ચૂંટણી યોજવા જતા અને કેટલી જાગૃતિ ત્યારે હતી, ખાસ કરીને અત્યારે કેટલી જાગૃતિ જોવા મળે છે? એમાં સાહેબ મને તો અનુભવ નથી, શું કરો અનુભવ નથી. મતદારોને શું અપીલ કરો છો, ખાસ કરીને કે 100% મતદાન થાય તો એક સારો ઉમેદવાર? મતદારોને અમારા માધ્યમથી શું અપીલ કરો? મતદાન થાય તો સારું છે કે મત કરવો જરૂરી છે આપણા માટે. સમજા કે મત કરીએ હકીકતમાં તો ખ્યાલ આવે, નહીં તો ખ્યાલ તો ન જ આવે ને. ખાસ કરીને શિક્ષિત વર્ગ મતદાન કરવા નથી જતો, જ્યારે રજાનો દિવસ એમ બહાર ફરવા જતો રહે છે, તો ખાસ કરીને એને શું અપીલ કરો છો વડીલ તરીકે? હું તો એમ જ કહું છું કે શિક્ષિત લોકોને જે હોય તે આપણે ભારતના નિયમ પ્રમાણે મતદાન તો કરવું જ જોઈએ. સમજા કે જો મતદાન કરીએ એ તો જ ખ્યાલ આવે કે ભાઈ આટલી ચૂંટણીમાં મતદાન થયું છે. જો મતદાન ન કરીએ તો એનું મિનિંગ કાંઈ નથી. તમારી દ્રષ્ટિએ પક્ષને વોટ આપવો જોઈએ કે વ્યક્તિને વોટ આપવો જોઈએ? સારો વ્યક્તિ છે કે સારો પક્ષ, શું હોવું જોઈએ? એ તો ઓના માટે આધાર છે, સમજા કે નહીં, કે કેને કેવું ફાવે છે એના માટે આધાર છે, તો નથી. તો આ પણ એક મૂંઝવણ છે કે પક્ષને ઘણીવાર પક્ષ સારો હોય પરંતુ ઉમેદવાર કદાચ નબળો હોઈ શકે, અને ઘણીવાર પક્ષ નબળો હોય તો ઉમેદવાર સારો હોઈ શકે. તો આ અસમંજસ જેમ ગજ્જર સાહેબને છે એવી રીતના દરેક વ્યક્તિને હોય છે. તો મળીએ અન્ય એક વડીલને. શું નામ આપનું? મારું નામ જગદીશ ઠક્કર, મારી ઉંમર 74 વર્ષની છે. મારા હિસાબે મત એવી વ્યક્તિને આપવો જોઈએ જેને સેવાની ધગશ હોય અને જેનું ચારિત્ર અને ક્યાંય ભ્રષ્ટાચારમાં લપેડાયેલા ન હોય એવો માણસને તમે મત આપશો તો જ આપણે મતદાન કરેલું યોગ્ય ગણાશે. બાકી હાલ તુરત તો કોને મતદાન દેવું, પક્ષને દેવું કે વ્યક્તિને, હું તો માનું છું વ્યક્તિને મતદાન દઈ, ભલે પક્ષ ગમે તે હોય, પણ વ્યક્તિ જો મજબૂત હશે તો એ અવાજ ઉઠાવશે.
બહુ જ સારી વાત કરી છે કે વ્યક્તિ જો મજબૂત હશે તો ચોક્કસ એ ભલે ગમે એ પક્ષમાંથી હોય તો મતદારોને આ અંગે પણ વિચારણા ખરેખર કરવી જોઈએ. અત્યાર સુધી માત્ર ને માત્ર કોઈ એક ચોક્કસ પક્ષને લઈને આપણે ચૂંટણી લડતા હોય છે યા તો પછી મતદાન આપતા હોય છે, પરંતુ આજે સિનિયર સિટીઝન પ્રમુખ સાહેબ વાત કરી કે વ્યક્તિ સારો હોય એ પછી ગમે એ પક્ષનો હોય તો એને ચૂંટણી કાઢશો તો આપણો અવાજ છે વિધાનસભા સુધી અને લોકસભા સુધી ચોક્કસ પહોંચાડશે, એમાં બે મત નથી. મળીએ અને એક વડીલે. શું નામ તમારું? મારું નામ ચંદ્રશેખર પાલ. પાલ સાહેબ, કેટલી ઉંમર તમારી? 80 વર્ષ. 80 વર્ષ. એટલે તમે રાજાશાહી પણ જોઈ છે, લોકશાહી પણ જોઈ છે. તો સાહેબ શું લાગે છે તમારા વખતની જે ચૂંટણી, ધારો કે તમે કચ્છના જ છો? ના, હું રાજકોટનો છું. રાજકોટમાં ત્યારે ત્યાંનો માહોલ કેવો હતો જ્યારે પહેલી જ ચૂંટણી ત્યારે તમને યાદ હોય? ચોક્કસ વળી યાદ ના રહે કેમ, તે વખતે તો માહોલ જુદો જ માહોલ હતો અને લોકોને ચાહના હતી કે આપણે આ માણસને ચૂંટણી આપશું. હા, ને મતદાન કેટલા ટકા અસર થતું હશે ત્યારે ને અત્યારે જે રેશિયો 40-45% મતદાન થતું હતું? તો અત્યારે રેશિયો જે છે એ બહુ વધારે છે. વધારે જાગૃતિ આવી છે. તમે ખાસ કરીને કોને આમાં ખાસ કરીને અપીલ કરો છો? મહિલાઓને, પુરુષોને, વડીલોને કે યુવાનોને મતદાન માટે ખાસ કરીને જવાબદારી તમે કોની વધુ ગણો છો? હું વધારે કરીને યુવાનોને એ કરું છું. અત્યારે યુવાન માણસ હોય ને એ જ છોકરાઓ અત્યારે જરા કંઈક સંભાળી શકે એવા છે, અને બાકી તો જૂના તો હવે તો અમારા જેવા કંઈ કામના નથી, આઉટ ઓફ ડેટ થઈ ગયેલા છે. એટલે તમારા પણ અનુભવ કામના છે. પાલ સાહેબ, વાત કરીએ આચાર સંહિતા ખૂબ જ એક મહત્વનું પાસું છે કે મતદારોને કોઈ મતલબ પ્રભાવમાં ન લાવી શકે, પરંતુ આચાર સંહિતાનો ભંગ થાય છે અને માત્ર એક ઠપકો આપી અને સંતોષ માની લેવામાં. તો તમારી દ્રષ્ટિએ જો તમને કદાચ એમ જવાબદારી સોંપાવે કે આચાર સંહિતાનું શસ્ત્ર કેવું હોવું જોઈએ? આચાર સંહિતાનું શસ્ત્ર એવું હોવું જોઈએ કે જે માણસ છે તો ચોખ્ખો હોવો જોઈએ, એનું કેરેક્ટર જોવું જોઈએ આગળ પાછળનો, અને એવા માણસને જો ચૂંટી કાઢીએ તો એ દેશનું ભલું કરે એવા છે. તો ખાસ કરીને અત્યારે દરેક વડીલોનો એક જ સુરત છે કે વ્યક્તિ સારો હોવો જોઈએ અને જ્યારે પણ આચાર સંહિતા કે અન્ય કોઈનો ભંગ થાય તો ચોક્કસ કડકમાં કડક પગલાં લેવા જોઈએ. અને મતદારો પોતાના ખાસ કરીને પાલ સાહેબે યુવાનોને પણ પોતાની જવાબદારી સોંપી છે કે યુવાનો જો આ અંગે આગળ આવશે તો ચોક્કસ એક સારો જે આપણે નાગરિક લોકપ્રતિનિધિ છે એ આપણે ગુજરાતને મળશે, એમાં બે મત નથી. ખાસ કરીને જ્યારે ચૂંટણીની વાત આવે ત્યારે દરેક વ્યક્તિ આ અંગે મોટી વાતો કરે છે પરંતુ પોતાની જે જાગૃતિ એ દાખવતો નથી, અને એમાં જ્યારે ખાસ કરીને શિક્ષકને જ્યારે મળીએ ત્યારે ચોક્કસ કંઈક નવું જાણવા મળે. તો એવા જ એક ધોળકિયા સાહેબ, અને એમની પાસે ખૂબ જ જાણવાનું મળ્યું છે. ધનસુખભાઈ ધોળકિયા એક પ્રબુદ્ધ નાગરિક છે, સિનિયર સિટીઝન છે, અને એક એમની જે વાણી છે ધારદાર વાણી હોય છે અને અંદરથી એ લોકો જે પોતાના સૂચનો રજૂ કરતા હોય છે, મંતવ્ય રજૂ કરતા હોય છે. તો ખાસ કરીને અત્યારે વિધાનસભા 2012ની ચૂંટણી લઈને મળીએ ધોળકિયા સાહેબને કે એમના મંતવ્ય શું છે, ઉમેદવારો કઈ રીતે પસંદ થવા જોઈએ, મતદારોની શું જવાબદારી છે, અને આચાર સંહિતા છે એનો ભંગ થાય તો ઉમેદવારોને કેવો દંડ ફટકારવો જોઈએ, આ બધી જ વાતો મળશું આપણે ધનસુખભાઈ. સૌપ્રથમ આશાપુરા ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અને ખાસ કરીને અત્યારની જે ચૂંટણીનો માહોલ જોઈને તમને કેટલો સંતોષ થાય? અત્યારની ચૂંટણી એટલા બધા વિચારમાં મૂકી દે છે કે કયા પક્ષને તમારે મત આપો. બધાએ પક્ષો ડોભામના વચન આપે, અમે જીતશું તો સોનાની દ્વારકા કરી દેશું, અમે જીતશું તો પેટ્રોલના ભાવ ઘટાડશું, અમે જીતશું તો 24 કલાક વીજળી આપશું, અમે જીતશું તો આમ કરશું. પણ મતદાર એવો મૂંઝાઈ જાય છે કે કરવું શું, કોને મત આપો. જેને મત આપીએ એ આવે અને પછી આપણી પૂછા પણ ન કરે, અને જે કાર્ય કરવું છે એ ન કરે. આ ચૂંટણી પ્રચાર નથી, આ ચૂંટણી પ્રચાર છે. ચૂંટણી પ્રચાર આવો હોય એકબીજાને ગાળો દેવી, કોઈને કૂતરા કહેવા, કોઈને ગધેડા કહેવા, કોઈને વાંદરા કહેવા, આ પ્રચાર નથી. આ તો માજા મૂકી દે છે. હવે તો આવા પ્રચાર કરતા અમે ભૂતકાળમાં એ જોઈ છે પ્રચાર સભાઓ જેમાં આચાર સંહિતાનો પૂરેપૂરો લાભ ઉઠાવવામાં આવતો. આચાર સંહિતા શું છે એ ભૂતકાળમાં ખબર પડતી. જ્યારે એ ચૂંટણીમાં ઉગતા અને એ પ્રચાર કરતા ત્યારે એ પ્રચારની રીત હતી, એ પ્રચારની રસમ હતી, એ પ્રચારની સાચી ક્રિયા હતી, અને એ વખતના નેતા સાચા હતા જે દેશની સેવા માટે હતા. આજે તો દેશની સેવા કરતા દેશને પોતાની ખુરશી જાળવીને મેવા કેમ મળે, કેટલા મળે, અને જેને સાયકલનું ટ્યુબ સંધાવવાના પૈસા ન હોય એ જુદી જુદી મર્સિડીઝમાં ફરતા હોય, અને પછી આપણને કોઈ મળે ત્યારે આપણને કોઈ બોલાવે પણ નહીં.
આપણે આચાર સંહિતાનો ભંગ કરી અને આ ચૂંટણીના પરિણામ જે આવે તે, હું કોઈ પક્ષની વાત નથી કરતો, પણ આ પક્ષમાં ચૂંટણી થાય છે, ચૂંટણી થતી નથી. આને આદર્શ ચૂંટણી ન કહેવાય. આદર્શ ચૂંટણી માટે તમે દેશ સેવાને માટે આવો. અત્યારે આપણે એમ થાય હો માણસો સેવા કરવા પડે છે ને 135 140. આ વિધાનસભાની ચૂંટણીમાં જે આવે તે, પણ એક જ વાત કે એ લોકો દેશની સેવા કરવા માટે બહાર આવે અને આબાલવૃદ્ધ નાના ગામડાનો એક નાગરિક હોય કે શહેરમાં વસતો હોય, પણ એ ગુજરાત રાજ્યની સાચી પ્રગતિ થાય એવું મારું માનવું છે. ક્યાં વાત છે. ખાસ કરીને આચારસંહિતાનો ભંગ થાય છે અને માત્ર ને માત્ર ઠપકો આપી દેવામાં આવ્યો છે. તો ચૂંટણી કમિશનર ખૂબ જ જાગૃત છે, તો એ અંગે શું કડકમાં કડક પગલાં લેવા જોઈએ કે ઉમેદવાર આચારસંહિતાનો ભંગ ન કરે? આચારસંહિતાના ભંગ બદલ તો એમને સજા થવી જોઈએ કે 5 વર્ષ સુધી ચૂંટણીમાં ઊભી શકે નહીં. એટલું જ નહીં, પણ જે પક્ષ બદલો કરે, મને ટિકિટ મળી નહીં એટલે એક પક્ષમાંથી બીજા પક્ષમાં જાઉં, અને આમ પક્ષ બદલા કરીને એને પણ કોઈ વખતે ઊભી શકે નહીં. 5 વર્ષની સજા મળવી જોઈએ. મોટા મોટી વ્યક્તિઓ પણ જો આચારસંહિતાની ભંગ કરે અને પછી કે અમે દેશની સેવા કરીએ છીએ, તો આ દેશની સેવા નથી, આ દેશની કુસેવા છે. થોડો કે સાહેબ, અંતિમ પ્રશ્ન, પક્ષને મહત્વ આપવું જોઈએ કે વ્યક્તિને? પક્ષ ગમે તે હોય, પરંતુ વ્યક્તિને મહત્વ, તમારી દ્રષ્ટિકોણે મહત્વ આપવું જોઈએ? મારી દ્રષ્ટિએ જે વ્યક્તિ સેવા કરી શકે એ પક્ષને મત આપવો જોઈએ, પણ સેવા કરે તો વ્યક્તિ પણ સાચી, સેવા કરે તો પક્ષ પણ સાચો. એટલે હું એમાં બહુ તટસ્થ છું કે દરેક જણે સેવા કરે. અત્યારે તો જુદી જુદી જ્ઞાતિના ઊભે છે માણસો, અને જુદી જુદી જ્ઞાતિને કેમ ચૂંટી લેવા અને પછી બહિષ્કાર કરે, પણ હકીકતમાં જે વ્યક્તિ નીવડી હોય એવી વ્યક્તિ હોય તો ભલે તમે પક્ષને ભૂલી જાઓ, પણ જે પક્ષે કામ કર્યું હોય એવા પક્ષને પણ તમે મત આપી શકો છો. તો ખાસ કરીને ધોળકિયા સાહેબનો આક્રોશ અને એની રજૂઆત છે અંદરથી આવતી હોય છે કે પક્ષ યા તો વ્યક્તિ જે કોઈ પણ કામ કરે એને ચૂંટવો જોઈએ, અને પ્રલોભન માત્ર ને માત્ર એ ચૂંટણી સુધીના જ હોય છે. પછી 5 વર્ષ સુધી આ ઉમેદવારો, આપણા લોકપ્રતિનિધિઓ આપણે યાદ પણ નથી કરતા. તો એ પણ ખાસ કરીને એમનો આક્રોશ છે અમારા માધ્યમથી તમારી સુધી પહોંચાડી છે, અને આશા રાખીએ કે તમે તટસ્થતાથી અને સ્વસ્થતાથી મતદાન કરી અને એવો એક ઉમેદવાર ચૂંટો કે જે આપણી વાત વિધાનસભા સુધી, લોકસભા સુધી અને રાજ્યસભા સુધી પહોંચાડે. શું નામ તમારું? મારું નામ મહેશભાઈ જાની છે. જાની સાહેબ, શું ઉંમર છે તમારી? ઉંમર મારી 77 છે. રાજાશાહી અને લોકશાહી બંનેના સાક્ષી તમે રહ્યા છો. ખાસ કરીને કેવો માહોલ તમને જોવા મળે છે? સાહેબે જે વાત કરી એ પણ એકદમ અનુરૂપ લાગી મને, અને બહુ સુસંગત છે. મારા પણ એવા જ વિચારો છે એને લગતા, કારણ કે એ માણસ નીડર અને જે કાર્યો કર્યો એ વખતે, અત્યારે તો એવું કંઈ જોવામાં નથી આવતું. અને જે આ બધી વાતો આવી કે કેવા કામો થાય, જીવન જરૂરિયાતની વસ્તુ તો જુઓ. આજે બૈરાઓ બિચારા શું કરે, રસોઈમાં જરૂર પડે ગેસની, કેરોસીનની જરૂર પડે, લાકડા મળતા નથી, કોલસા મળતા નથી. આપણે ગાડીઓ ભરીને બધે જોઈએ છીએ કે જાતા હોય છે, પણ જ્યાંથી જેનું ઉત્પાદન થાય છે એ એરિયા તો બિલકુલ એનાથી વંચિત રહે છે. બાકી મારું આ પક્ષપલટાની જે વાત આવી એમાં તો કહેવાનું એક જ છે કે પક્ષપલટો કરનારને જ્યાં લાભ મળે ત્યાં ઘૂસી જાય છે, પણ એમાં લાખો માણસોના જે મતો છે તો એના હારે એને છેતરપિંડી કરી છે એમ કહું છું. તો આ માણસોનો એને વિશ્વાસઘાત કર્યો છે, કારણ કે એ માણસોએ જેણે એને ચૂંટ્યા હોય એને પક્ષને પણ ધ્યાનમાં રાખ્યો અને વ્યક્તિને પણ ધ્યાનમાં રાખી હોય છે, પણ આ એ બધું ભૂલી જાય અને પોતાના લાભ ખાતર કરીને બદલાવી નાખે. એ વખતે ચૂંટણી વખતે એને ઉભવા વખતે એ પક્ષ સારો લાગે છે, અને પછી એટલા વખતમાં કેમ એવો પક્ષ એને નથી ગમતો કે આ મને આમ છે ને નારાજ છું ને મારા હારે આવું થયું છે, તરત જ ઓલા બીજા પક્ષમાં એ ચાલ્યો જાય છે. તો આ એને આટલા બધા મતદારોનો એને વિશ્વાસઘાત કર્યો છે. તો આ વિશ્વાસઘાત માટે મતદારો પણ સજાગ રહી એ માણસ માટે પણ મારા મત પ્રમાણે કોર્ટમાં જવું પડે અને એવી સજા દેવરાવવી પડે કે એને બીજાને પણ આનાથી બોધપાઠ મળે. બસ હું એટલું કહેવા માંગુ છું. બહુ જ સારી વાત કરી છે. ખાસ કરીને દલ બદલું જેને હિન્દીમાં કહેવાય છે અને ગુજરાતીમાં વાત કરીએ તો પક્ષ પલટું, આવા કચ્છમાં પણ ઘણા નેતાઓ છે કે પક્ષ પલટો કરી અને પોતાને જે માફક આવે ત્યાં જતા રહ્યા છે, પરંતુ મતદારોનો એ વિશ્વાસઘાત કરે છે એમ જાની સાહેબનું કહેવું છે. અને ખાસ કરીને એ વાત સત્ય છે, કારણ કે જ્યારે વ્યક્તિ કોઈ ઉમેદવાર યા તો પછી પક્ષને વોટ આપતો હોય છે ત્યારે એ પોતાનો સંપૂર્ણ જે પોતાનો પવિત્ર મત આપે, પરંતુ જ્યારે એની સાથે કોઈ ભ્રષ્ટાચાર કે એની સાથે જ્યારે છેતરપિંડી થતી હોય ત્યારે એ મતદારોને દુખતું હોય છે. પરંતુ આ વખતે એવું ન થાય એના માટે જવાબદારી તમારી છે, એટલે કે મતદારોની છે. તો જાગૃત થઈ અને 17મી ડિસેમ્બરના સજાગ થઈ માનસિક સ્વસ્થ થઈ અને મતદાન કરજો. એ જ આ વડીલોનો તમે જે સૂર છે એ સૂર તમે ખાસ કરીને જોઈ શકો છો.
તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. નવા સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું. આજ સમય આજ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. અમારું સરનામું નોંધી લેશો. આયા એપાર્ટમેન્ટ, ઓફિસ નંબર 1, ગ્રાઉન્ડ ફ્લોર, જ્યુબિલી ગ્રાઉન્ડની સામે, ભુજ.